હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ નંબર 1 પૂર્ણાંક સંખ્યાઓ વિશે અભ્યાસ કરીએ. હવે પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય? તો પૂર્ણાંક સંખ્યા એટલે એવી સંખ્યા કે જેમાં શૂન્ય, ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંકનો સમાવેશ થાય એ બધી જ સંખ્યાઓને પૂર્ણાંક સંખ્યાઓ કહેવાય. તો આપણે એને સંખ્યા રેખાથી સમજીએ તો આપણે પહેલા સૌપ્રથમ સંખ્યા રેખા દોરીએ. તો સંખ્યા રેખામાં વચ્ચે આપણે લખીએ છીએ શૂન્ય. હવે શૂન્યની આ થઈ જમણી બાજુ અને આ થઈ શૂન્યની ડાબી બાજુ. તો શૂન્યની જમણી બાજુ કઈ સંખ્યાઓ આવે? ધન પૂર્ણાંક સંખ્યાઓ આવે. અને 0 ની ડાબી બાજુ કઈ સંખ્યાઓ આવે? ઋણ પૂર્ણાંક સંખ્યા. તો ધન પૂર્ણાંક સંખ્યાઓ એટલે કેવી સંખ્યા કે 1, 2, 3, 4, 5, 6, 7, 8. આ એરોનો મતલબ શું કે તમે જમણી બાજુ અનંત સુધી સંખ્યાઓ લખી શકો છો. ધન પૂર્ણાંક સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યા પણ કહેવાય છે. તો 0 ની જમણી બાજુ ધન પૂર્ણાંક સંખ્યાઓ આવે. હવે તમે અહીં ધનની નિશાની મૂકો કે ના મૂકો ચાલે. આને +1 પણ કહેવાય અને ખાલી 1 લખો તો પણ ચાલે. વત્તાની નિશાની મેન્શન કરવાની જરૂર નથી. 0 ની ડાબી બાજુ કઈ સંખ્યાઓ આવે? ઋણ પૂર્ણાંક સંખ્યાઓ. તો ઋણ પૂર્ણાંક સંખ્યાઓ કઈ છે? તો પહેલી છે -1, પછી -2, -3, -4, -5, -6, -7, -8. તમારે ડાબી બાજુ પણ અનંત સુધી જેટલી ઋણ પૂર્ણાંક સંખ્યાઓ લખવી હોય લખી શકાય. તો શૂન્ય, ધન પૂર્ણાંક સંખ્યાઓ અને ઋણ પૂર્ણાંક સંખ્યાઓ, આ ત્રણેય પ્રકારની સંખ્યાઓ મળી જે સંખ્યા બને તેને પૂર્ણાંક સંખ્યાઓ કહેવાય. અને આપણે આ રેખા ઉપર આ સંખ્યાઓ લખી છે એટલે આને આપણે કહીશું સંખ્યા રેખા. તો આ સંખ્યા રેખા જો તમને આવડી ગઈ તો તમને આ પાઠ આસાનીથી આવડી જશે. યાદ રાખજો, 0 ની જમણી બાજુ ધન પૂર્ણાંક સંખ્યાઓ અને 0 ની ડાબી બાજુ ઋણ પૂર્ણાંક સંખ્યાઓ. હવે એક વસ્તુ ધ્યાન રાખજો કે સંખ્યા રેખા પર ડાબીથી જમણી બાજુ જાઓ ને તો સંખ્યાઓ મોટી થતી જાય. એ જ રીતે ઉલટું જમણીથી ડાબી બાજુ આવો તો સંખ્યા નાની થતી જાય. એટલે કોઈ તમને પૂછી લે, પરીક્ષામાં પૂછાય કે -5 નાના કે 2 નાના, તો શું કહેશો જવાબ? -5. કેમ? ડાબી બાજુ -5 આવે છે એટલે -5 નાના કહેવાય. જમણી બાજુ જે સંખ્યા હોય તે સંખ્યા મોટી કહેવાય. એટલે તમારે યાદ રાખવાનું કે જમણી બાજુ જાઓ તો સંખ્યાઓ મોટી થતી જાય. યાદ રાખો. ડાબી બાજુ જાઓ તો સંખ્યા નાની થતી જાય. આ નાની મોટી સંખ્યા જો તમને આવડે તો તમને ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ પણ આવડી જાય. આપણે અહીં એક દાખલો લઈએ. ચડતા ક્રમમાં ગોઠવો. -1, 0, -3, 2 અને 7. અહીં આપણને 5 સંખ્યા આપેલી છે અને એવું કીધું છે કે ચડતા ક્રમમાં ગોઠવો. તમને સંખ્યા રેખા આવડશે તો તમને ચડતા ક્રમમાં ગોઠવતા આવડશે. તો ચડતા ક્રમમાં ગોઠવવા માટે તમને યાદ છે કે સૌથી પહેલા નાની સંખ્યા આવે. તો સૌથી નાની સંખ્યા આ 5 સંખ્યાઓમાંથી કઈ છે? તો તમારે
આ બધી સંખ્યાઓનું નિરૂપણ સંખ્યા રેખા પર કરી દેવું પડે. પછી ડાબીથી જમણી બાજુ લખી દેવાની, એટલે એ તમારો ચડતો ક્રમ થઈ જાય. તો -1 ક્યાં છે? 0 ક્યાં છે? આને નિરૂપણ કર્યું કહેવાય. -3 ક્યાં છે? 2 ક્યાં છે? અને 7 ક્યાં છે? 7 અહીંયા નથી, આપણે લખી દઈએ. તો આ ડાબીથી જમણી બાજુ સંખ્યાઓ લખી દો એટલે આપણને ચડતો ક્રમ મળી જાય. તો સૌથી નાની સંખ્યા કઈ થશે? એટલે કે જે સૌથી ડાબી બાજુ જે છે એ આપણી સૌથી નાની સંખ્યા. તો સૌથી ડાબી બાજુ સંખ્યા કઈ છે? -3. એટલે -3 પહેલા. પછી કઈ સંખ્યા આવે? -1. પછી કઈ સંખ્યા આવે? 0. પછી કઈ સંખ્યા આવે? 2. અને પછી કઈ સંખ્યા આવે? 7. તો આવી રીતે આપણે ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ સંખ્યા રેખાની મદદથી જ કરી શકીએ. સંખ્યા રેખા ઉપર જમણી બાજુ આવે તે સંખ્યા મોટી, ડાબી બાજુ આવે તે સંખ્યા નાની કહેવાય. હવે આપણે પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા અને બાદબાકી વિશે સમજ મેળવીએ. એ પહેલા આપણે 2 નિયમ યાદ રાખવાના કે સરખી નિશાની હોય તો સરવાળો કરવો અને મોટી સંખ્યાનું નિશાન મૂકો. બીજો નિયમ, જો અલગ નિશાની હોય બાદબાકી કરવી અને મોટી સંખ્યાનું નિશાન મૂકો. હવે ઉદાહરણથી સમજીએ. +7 -4. અહીં નિશાની જો સરખી છે કે અલગ? અલગ છે ને. તો અલગ નિશાની હોય તો શું કરવાનું? બાદબાકી જ કરવાની. તો 7 માંથી 4 જાય તો 3. અને મોટી સંખ્યાનું નિશાન, તો મોટી સંખ્યા કોણ છે? 7. એની નિશાની કેવી છે? વત્તા. એટલે જવાબ આવશે આપણો વત્તા. અહીંયા નિશાનીઓ કેવી છે? સરખી છે કે અલગ છે? સરખી છે. તો સરખી નિશાની હોય તો શું કરવાનું? સરવાળો જ કરવાનો. તો 8 અને 5 કેટલા થાય? 13. અને મોટી સંખ્યાનું નિશાન મૂકવાનું. તો મોટી સંખ્યાનું નિશાન કેવું છે? ઓછા. એટલે આપણો જવાબ આવશે -13. અહીં બંને નિશાનીઓ કેવી છે? સરખી છે કે અલગ? અલગ છે. તો આપણે અલગ હોય તો શું કરવાનું? અલગ નિશાની હોય તો શું કરવાનું? હંમેશા બાદબાકી જ કરવાની. 6 માંથી 3 જાય તો 3. મોટી સંખ્યાનું નિશાન મૂકો. આની નિશાની કેવી છે? ઓછા. એટલે આપણો જવાબ આવશે -3. ચાલો, અહીં કોઈ નિશાન નથી તો શું સમજવાનું? વત્તા. હવે બંને નિશાનીઓ કહો જોઈ, સરખી છે કે અલગ? અલગ. અલગ નિશાની હોય તો શું કરવાનું? બાદબાકી જ થાય. બાદબાકી કરો. 10 માંથી 6 જાય તો 4. અને મોટી સંખ્યાનું નિશાન. હજુ થોડા ઉદાહરણ લઈએ. જો અહીં શું છે? વત્તા ઓછા જો ભેગા થાય તો શું થાય? તો એ તમારે યાદ રાખવું હોય તો યાદ રાખજો. ઓછા ઓછા વત્તા થાય, વત્તા ઓછા ઓછા થાય, ઓછા વત્તા ઓછા થાય, વત્તા 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 થાય. જો બે સરખી નિશાની હોય તો વત્તા જ થાય, અને બે અલગ નિશાની હોય તો ઓછા જ થાય. તો અહીં બે અલગ નિશાની છે એટલે વત્તા ઓછા શું થઈ જશે? ઓછા. એટલે આમ શું થશે?
5 વત્તા ઓછા થઈ જશે -4. હવે તમને ઉપર સમજાયું તેમ અલગ નિશાની છે એટલે બાદબાકી 5 માંથી 4 જાય તો 1, મોટી સંખ્યાનું નિશાન એટલે +1. હવે બીજો દાખલો લઈએ. ચાલો -6 તો પેલા લખી જ દઈએ. હવે ઓછા ઓછા બે સરખી નિશાની ભેગી થાય તો શું થઈ જાય? વત્તા થાય. એટલે આ બે ઓછાની જગ્યા પર શું લખવાનું? +5. તો હવે જો ઉપર સમજાવ્યું એમ અલગ નિશાની છે, બાદબાકી થશે, 6 માંથી 5 જાય તો 1, મોટી સંખ્યાનું નિશાન. તો આમ આ રીતે આપણે પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા બાદબાકી કરી શકીએ. અને જો આ તમને પાક્કું આવડી જશે તો સ્વાધ્યાય 1.1 આરામથી આવડી જશે.